પરિણામો વિશે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તે જ વિશે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા પ્રતીક જાદવ સાથે। જી પ્રતીક, જણાવશો કેવી ઉત્તેજના છે, શું વિદ્યાર્થીઓ સંતુષ્ટ છે, વાલીઓનું શું માનવું છે પરિણામો બાબતે, જણાવશો। ચોક્કસથી શિવાની, હું તમને જણાવી દઉં કે આ વખતે જે બોર્ડનું ગુજરાત રાજ્ય બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું છે 86.10% રિઝલ્ટ આવ્યું છે, જે એકંદરે સારું રિઝલ્ટ કહી શકાય। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારા રેન્ક મેળવ્યા છે તેમને વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓને હું અભિનંદન પાઠવીશ કે તેમના વિદ્યાર્થીએ તેમના સને સારું રિઝલ્ટ મેળવ્યું છે। ખાસ કરીને મારી પાસે 95 અબોવ જે વિદ્યાર્થીઓ રિઝલ્ટ મેળવ્યું છે તે વિદ્યાર્થીઓ હાજર છે, હું તેમની પાસે વાત કરીશ। શું નામ છે આપનું અને શું રિઝલ્ટ અને પર્સન્ટેજ આવ્યા છે આપના? વિદ્યા દિવ્ય અને પર્સન્ટાઇલ 95.13 છે અને ગુજસેટના પર્સન્ટાઇલ 99.53 છે। બિલકુલ, આગળ કઈ દિશામાં આગળ વધવાનો આપની ઈચ્છા છે? ત્યારે તો MBBS કરવાની ઈચ્છા છે અને એમાં પછી જે લાઈનમાં ઇન્ટરેસ્ટ પડે એ લાઈનમાં આગળ વધીશ। બિલકુલ, શું નામ છે આપનું અને શું રિઝલ્ટ આવ્યું છે આપનું? ઈશાન મૈત્રી નામ છે અને મારે સાયન્સમાં 99.61 પર્સન્ટાઇલ છે અને ગુજસેટમાં 99.4 પર્સન્ટાઇલ છે અને મારે MBBS થઈને કાર્ડિયોલોજી પરસ્યુ કરવું છે। બિલકુલ, શું નામ છે આપનું, શું રિઝલ્ટ છે, શું પર્સન્ટાઇલ આવે છે આપના? નામ મેમણ આકિફ છે અને પર્સન્ટેજ 95.66 છે, પર્સન્ટાઇલ રેન્ક 99.68 છે અને આગળ જઈને MD મેડિસિન કરીને સુપર સ્પેશિયાલિસ્ટ બન્યું છે। બિલકુલ, ખાસ કરીને આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, વર્ષ દરમિયાન કેવી મહેનત હતી આપની? જ્યારથી 11થી સાયન્સ સ્ટ્રીમમાં બેસ્યા ત્યારથી જ રોજ 3 કલાક મહેનત રાખવી જ પડે। મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક બધું ભૂલી જવું પડે એ 2 વર્ષ દરમિયાન અને એક ધ્યેય નક્કી કરી દેવું જોઈએ અને એ તરફ આગળ વધવું જોઈએ, બસ। બિલકુલ, એવું કહેવાય છે કે 12 સાયન્સ એટલે કે દિવસના 5-6 કલાકની મહેનત હોવી જોઈએ। આપ કેટલી મહેનત કરતા હતા આ રિઝલ્ટ મેળવવા માટે? મારે પણ 5-6 કલાકની તો રેગ્યુલર તો હતી જ અને એક્ઝામ પહેલાં તો મેં વધારી નાખી હતી ને 8 થી 9 કલાક જેટલું વાંચવાનું કરતો હતો અને વધારેમાં વધારે મેં પ્રેક્ટિસ કરી છે, સમસની કોન્સેપ્ટ પોતાના વધારે ક્લિયર કર્યા છે। બિલકુલ, જનરલ સ્ટુડન્ટ જે મહેનત કરતા છે તેનાથી એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કહી શકાય, કેવી મહેનત હતી આપની? એ થોડીક જેઈ મેનની એક્ઝામો છે એ પ્રમાણેની થોડીક મહેનત કરીએ તો ગુજસેટમાં પણ સારી આપણને સફળતા મળી શકે છે અને આખા 2 વર્ષ તેનો પેરેન્ટ્સનો બહુ જ સપોર્ટ રહ્યો, કારણ કે પેરેન્ટ્સના સપોર્ટ વગર 11-12 સાયન્સ આટલી સફળતાથી આપવું સહેલું નથી હોતું। બિલકુલ, પેરેન્ટ્સની ક્યાંક ને ક્યાંક મહેનત આ વિદ્યાર્થીના રિઝલ્ટમાં રંગ લાવી છે। પેરેન્ટ્સ સાથે વાત કરીશું, શું કહેવું છે તેમનું? ખાસ કરીને આપના સને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે, શું કહેશો તેમને, તેમની કેવી મહેનત હતી અને તમારો કેવો તેમને પ્રતિસાદ હતો? વિદ્યાર્થીને કઈ રીતે તમે પ્રોત્સાહિત કરતા હતા? એને દિવસની 8 થી 9 કલાકની મહેનત કરતો હતો, વધારે રેફરન્સ બુક ક્લિયર કરતો હતો અને બધા MCQ એને ટીકમાર્ક કરી આપતી હતી અને એની પર વધારે ફોકસ કરતો હતો। બિલકુલ, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ 12th સાયન્સ હોય છે ત્યારે ડિપ્રેશનમાં આવી જતા છે, કારણ કે લોકો એમ કહેતા છે કે 12 સાયન્સ ખૂબ જ અઘરું હોય છે, બહુ જ મહેનત કરવાની જરૂર પડતી હતી, તમે તેને કેવી રીતે પ્રોત્સાહિત કરતા હતા? ના, એવું કંઈ નથી, એ પહેલેથી ક્લિયર જ હતો અને એ વધારે રિલેક્સ થવા માટે મ્યુઝિક અને ડાન્સ ને એ બધું કરતો હતો। બિલકુલ, 12 સાયન્સમાં જ્યારે બાયોલોજીનું પેપર લીક થયું હતું ખાસ કરીને ત્યારે વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા ક્યાંક ને ક્યાંક કે 12 સાયન્સનું જે પેપર લીક થયું તેનાથી વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ છે તેના ઉપર અસર પડશે, શું કહેશો તમે ઓવરઓલ જે ઘટના બની હતી તેના વિશે? હા, ખરેખર જે પેપર લીક થવાની જે ઘટના છે ખરેખર બોર્ડના સત્તાધીશો માટે ઘટના સારી ના કહેવાય, કારણ કે બાળકો આમાંથી પેનિક થઈ જાય છે અને પોતાના પછીના ફ્યુચરના રિઝલ્ટ માટે પણ ગુજકેટ માટે પણ એવો ટેન્શન આવી ગયા હતા કે ભાઈ જો વચ્ચે કદાચ ઓર્ગેનાઇઝ કરવામાં આવશે એક્ઝામ ફરીવાજી તો એમનું ગુજકેટના રિઝલ્ટ પર અસર પડી શકે, એટલે ખરેખર આના માટે બોર્ડના સ્તરો ધ્યાન રાખવું બહુ જરૂરી છે। બિલકુલ, આપના સને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે, ખાસ કરીને શું કહેશો તમે, કેવી રીતે રિઝલ્ટ મળ્યું? ઓવરઓલ વર્ષ દરમિયાન કેવી મહેનત હતી તેની? વર્ષ દરમિયાન એની રોજની 14 થી 15 કલાકની મહેનત હતી શરૂઆતથી જ અને પોતે બહુ ક્લિયર હતો કે એને MBBSમાં લેવું જ છે અને સારી રીતે જ લેવું છે, એને ખૂબ જ મહેનત કરી હતી। બિલકુલ, હું તમને પૂછવા માંગીશ ખાસ કરીને કે જે 12 સાયન્સનું જે બાયોલોજીનું જે પેપર લીક થયું હતું તેના વિશે શું કહેશો અને વિદ્યાર્થીઓ તેમજ બોર્ડના અધિકારીઓને શું મેસેજ આપવા માંગશો આપ? યસ, 12 સાયન્સનું જે પેપર બહુ સારું પેપર, સેમેસ્ટર 4 નું પેપર એ ખરેખર સારું પેપર હતું, લેંગ્વેજ વાઇઝ દેટ વોઝ ધ પરફેક્ટ પેપર। જે મારો સન બહાર આવ્યો એ કહે છે પેપર વોઝ સો નાઇસ, કોઈ બી સ્પેલિંગ મિસ્ટેક નથી, પણ જેવું અમે ઘરે પહોંચ્યા ખબર પડી પેપર વોઝ લીક અને એ જે એના ઉપર પ્રેશર શરૂ થઈ ગયું, ઇવન આઈ ઓલ્સો ઇન પ્રેશર કે હવે શું થશે, અને એ ડ્રામા 1 વીક સુધી ચાલ્યો અને એ સ્ટુડન્ટ જે રેન્કર સ્ટુડન્ટ હોય એને ફરીથી એક્ઝામ આપવાની હોય એટલા 4 સેમેસ્ટર એ પાસ કરીને જઈ રહ્યો છે અને એ વખતે આવા બાયોલોજી જેવા પેપર
ખૂટી જાય, જેના ઇમ્પોર્ટન્ટ પેપર્સ હોય, અને એ જો આવી રીતે થઈ શકે ખરેખર બહુ જ વિદ્યાર્થીના માટે અને એઝ અ પેરેન્ટ્સ તરીકે પણ બહુ જે તકલીફવાળું જે ફ્યુચરમાં એ ના થાય. ઇવન એક ઓર મારે મેસેજ આપવાનો રહે છે કે બાયોલોજીના પેપર્સની અંદર ઇવન ગુજકેટની અંદર બી પ્રોબ્લેમ છે જ, અને એ સુધી સોલ્વ નહીં થયા. ખરેખર એ બાયોલોજીના પેપર સેટર છે, એમને એક મેસેજ પહોંચાડવાનું છે કે કંઈક પેપર સેટ થાય ત્યારે પ્રોપરલી પેપર સેટ થાય. લેંગ્વેજમાં એ લોકો કંઈક સ્પેલિંગ મિસ્ટેક્સ સ્પેલિંગો ચેક કરે, ખબર નહીં કઈ પ્રકારનું એ જજ ચેક કરવા માંગે છે. ખરેખર એ બહુ એટલે બાયોલોજી સબ્જેક્ટની અંદર કંઈક કન્સન્ટ્રેશન બોર્ડે એ ઉપર કન્સન્ટ્રેશન લેવાની જરૂર છે. ખાસ કરીને વ્યવસાય આપ પ્રોફેસર છો, તમારા સનને તમે કઈ રીતે ટ્રીટ કરતા હતા અને તમારા સનની કેવી વિચારશૈલી હતી સમગ્ર વર્ષ દરમિયાન? મારો સન જ્યારે 6th સ્ટાન્ડર્ડમાં હતો, ડોક્ટર અમિત ગુપ્તા જે પીડિયાટ્રિક્સ છે, ગોલ્ડ મેડાલિસ્ટ, અને જ્યારે એમને એ 6ઠ્ઠા સ્ટાન્ડર્ડમાં એમને જોયો અને એ વખતે જ એમને ડિસાઇડ કર્યું કે પપ્પા આઈ વોન્ટ ટુ બી અ ડોક્ટર. અને પછી જ્યારે ટાઈમ થયો અને 10th સ્કોરર થયો, 11th 12th ની અંદર બહુ એને મહેનત કરી, સાથે સાથે હું સપોર્ટિવ બનતો હતો કે બેટા ડોન્ટ વરી અબાઉટ, સેલ્ફ ફાઇનાન્સમાં બી તને મળશે તો હું સપોર્ટર છું. પણ મારા સને મને પહેલાથી ધગસ આપી કે પપ્પા વાય યુ વેસ્ટ ધ મની, અને એ જે સેન્સ છે ઇટ વોઝ વેરી નાઇસ, અને હી પ્રૂવ દેટ આઈ એમ વેરી હેપી ઇન દેટ કેસ કે જ્યારે છોકરો પહેલાથી એ ડિસાઇડ કરી લે કે મારું ગોલ શું છે, મારે ક્યાં જવાનું છે, પછી એના માટે અને એના એ ડ્યુરેશન ટાઈમમાં 2 years, એ 10th 11th 12th 3 yearsમાં મારા ઘરે બધી જ એમ્યુનિટીઝ હોવા છતાં પણ he did not touch anything. મોબાઈલ ક્યારે ટચ નથી કર્યો, એને બાઇક કે એવું બધું કશું નહીં, સાયકલ લઈને આવતો હતો, સાયકલ લઈને જાય, અને એ રીતે એને કામ કરેલું છે. ખરેખર મને દયા આવતી હતી ક્યારેક એના કામ પર કે બેટા તું રિલેક્સ રહે. ખરેખર અને એ અચીવમેન્ટ એક પેરેન્ટ્સ માટે મારે ગર્વ સાથે કહેવું જોઈએ કે આઈ એમ વેરી હેપી. મારી ઈચ્છા હતી ડોક્ટર બનવાની, નહીં બની શકે, હું પીએચડી થઈને ડોક્ટરેટ બન્યો, પીએચડી સાયન્ટિસ્ટ બન્યો, પણ જે એમબીબીએસ થવાની જે ઈચ્છા હતી આગળ જઈને એ મારા સને પૂરું કરી. દેટ્સ ગ્રેટ ફોર મી. બિલકુલ, આ એક પેરેન્ટ્સ નહીં હતા. ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કે આ વર્ષે બોર્ડની કેટલીક ખામીઓ સામે આવી છે, તો ખાસ કરીને શું મેસેજ તમે આપવા માંગશો બોર્ડને, કયા પ્રકારના સુધારા હવે નેક્સ્ટ યર કરવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે? ખાસ કરીને આ વખતે બાયોલોજીને ગુજકેટના પેપરમાં ઘણી બધી મિસ્ટેક્સ હતી. એક એમસીક્યુના 2-3 જવાબ સાચા આવતા હતા, એવું પણ હતી. અને ખાસ કરીને બાયોલોજીમાં આ વખતે જે છેલ્લે જે પ્રોવિઝન આન્સર કી મુકાયેલી અને પછી જે ફાઇનલ આન્સર કી મુકાઈ, એમાં પણ બહુ જ ડિસ્ક્રિપન્સી હતી. ખરેખર આટલા મોટા બોર્ડના 27 માણસો જો આ રીતે જો નાની ભૂલો કરતા હોય તો ખરેખર તજજ્ઞોને છે ને ખરેખર એના માટે સારા તજજ્ઞો જોકી અને બોર્ડનું ખરેખર પેપર તમે જ્યારે પ્રસિદ્ધ કરો છો એની પહેલાં છે ને ખરેખર એની આન્સર કી તૈયાર થઈ ગયું છે, એવું મારું માનવું છે. બિલકુલ, તો આ હતા વાલી અને વિદ્યાર્થીઓ કે જેમનું રિઝલ્ટથી તેઓ ખુશ છે, પરંતુ બોર્ડની જે આ સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી રહી છે ક્યાંક ને ક્યાંક છબરડા સામે આવે છે, તેનાથી વાલી અને વિદ્યાર્થી બંને નારાજ છે. આશા રાખીએ કે આવતા વર્ષે આવો કોઈ પણ પ્રકારના છબરડા બોર્ડના જે સત્તાધીશો છે ન કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્યનું વિચારે. જી પ્રતિક, આપ અમારી સાથે જોડાયા, વાલીઓના અને વિદ્યાર્થીઓના પ્રતિભાવ અમારી સાથે શેર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.